ઓકે, નમસ્તે મિત્રો. ફેક્ટરી એક્ટ, લેબર વેલફેર લેજિસ્લેશનમાં ફેક્ટરી એક્ટમાં અત્યારે વાત કરવાની છે. અત્યારે આ પ્રકરણમાં આપણે આ હેલ્થ ઓફ વર્કર, સેફ્ટી ઓફ વર્કર અને વેલફેર ઓફ વર્કર એટલે આરોગ્ય, સુરક્ષા અને કલ્યાણ. કામદારોનું આરોગ્ય, એને લગતી શું જોગવાઈઓ છે ફેક્ટરી એક્ટમાં? કામદારો સ્વાસ્થ્યને લગતી શું જોગવાઈઓ છે અને કામદારોના કલ્યાણને લગતી શું જોગવાઈઓ છે. ખૂબ બહોળો વિષય છે, પણ પહેલાં કાયદાની ભાષામાં સમજીએ, પછી એને એટ અ ગ્લાન્સ સમરી કરીને સમજીને પૂરું કરીશું. હવે જે આરોગ્ય છે એ આરોગ્ય એ કાયદાની કલમ 11થી શરૂ થાય છે અને 11થી 20 સુધી એમાં જુદી જુદી કેટેગરી એ લોકોએ પાડેલી છે. હું સૌથી પહેલાં એ નામ વાંચી જાઉં છું, પછી એની અંદરની જે મોટી મોટી પ્રોવિઝન્સ છે એના આપણે જોઈશું. કામદારનું આરોગ્ય, એના માટે ફેક્ટરીઝ એક્ટ એમાં શું પ્રોવિઝન કરેલી છે? કલમ 11 એમાં સ્વચ્છતા છે. કલમ 12 બગડેલા પદાર્થ અને ગંદા પ્રવાહીનો નિકાલ, એ 12 નંબરની કલમ છે. પછી આવશે 13 નંબરની કલમ, હવાની આવજાવ અને ઉષ્ણતામાન. એટલે એની અંદર હવાની આવન જાવન અને ઉષ્ણતામાનને લગતા કાયદા લખેલા છે. કલમ 14 ધૂળ અને ધુમાડો. કલમ 15 હવાની કૃત્રિમ ભીનાશ. કલમ 16 બેહદ ભીડ, નાના ઓરડામાં કન્જક્ટેડ હોય તો એને લગતી પણ પ્રોવિઝન આ લોકોને આની અંદર કરવામાં આવેલી છે, સ્વાસ્થ્યને લગતા. કલમ 16. કલમ 17 અજવાળો, બરાબર, કારણ કે અજવાળું પણ એક ખૂબ જરૂરી છે સ્વાસ્થ્ય માટે, તો એને લગતી પણ એમાં પ્રોવિઝન કરવામાં આવેલી છે. પીવાનું પાણી, કલમ 18 પીવાનું પાણી. કલમ 19 સંડાસ અને મૂતરડી. અને છેલ્લી કલમ થૂંકદાનીઓ. એમ 11થી 20 સુધી જુદી જુદી કલમોની અંદર આનું વર્ણન કરવામાં આવેલું છે. આપણે 1 બાય 1 અત્યારે લઈએ છીએ અને વિષયને સમજવા પ્રયત્ન કરીએ. છેલ્લે એની સમરી સમજી લઈશું, બરાબર. કલમ 11 સ્વચ્છતા. દરેક કારખાનાને સ્વચ્છ રાખવું અને તે કોઈ મોરી, સંડાસ અથવા કોઈ બીજા ઉપદ્રવકારક વસ્તુઓમાંથી નીકળતી દુર્ગંધ હેઠળ ના હોવું જોઈએ. એટલે ત્યાં ચોખ્ખાઈ હોવી જોઈએ, ત્યાં કોઈ ગંધ ના મારવી જોઈએ, કોઈ બીજા કીડાઓ, મચ્છરો એવું બધું હોવું ના જોઈએ. કામ કરવાના ઓરડાઓની ભોંય અને બાંકડાઓ તથા દાદરાઓ તથા અવર જવરના માર્ગ ઉપર ભેગી થયેલી ધૂળ અને કચરો દરરોજ ઝાડુ કાઢીને અથવા બીજી કોઈ અસરકારક રીતે કાઢી નાખવા અને તેનો યોગ્ય રીતે નિકાલ કરવો. સમજો, સ્વચ્છતાની અંદર કારખાનાની અંદરની સ્વચ્છતાની વાત કરી, એની અંદર પહેલી વસ્તુ આવ્યું કે એનું ફ્લોરિંગ જે છે, એમાં જે પગથિયા છે, આવવા જવાના જે રસ્તાઓ છે, એના પર રોજ સફાઈ થવી જોઈએ. કચરો હોય, કચરો હટી જવો જોઈએ, ઝાડુ થવું જોઈએ, પોતા થવા જોઈએ અને તેનો યોગ્ય રીતે નિકાલ થવો જોઈએ. કલમ 11 સ્વચ્છતા. કામ કરવાનો દરેક ઓરડો દર અઠવાડિયે ઓછામાં ઓછું એકવાર જ્યાં જરૂર જણાય ત્યાં જંતુનાશક દવા વડે ધોઈને અથવા બીજી કોઈ અસરકારક રીતે સ્વચ્છ કરવો. એટલે જે રૂમ, વર્ક એરિયા હોય કામ કરવાવાળા માટેનો, એની અંદર એને અઠવાડિયે એક વખત એને ચોખ્ખું કરવું જોઈએ. જરૂર પડે ત્યાં જંતુનાશક દવાઓ નાખવી જોઈએ. ત્રીજું, કોઈ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન જો ભોંય એટલી ભીની થવાનો સંભવ હોય કે પાણી કાઢી શકાય, તો પાણી કાઢવાના અસરકારક સાધનો પૂરા પાડવા અને નિભાવવા જોઈએ. એટલે કોઈ કાર્ય એવું હોય કે ભાઈ બટાકાની વેફર બનાવવાની ફેક્ટરી છે, તો બટાકા ધોવાનું મશીન છે, બરાબર, તો એ મશીન ધોતું હોય તો ત્યાં બધે પાણી થતું હોય, બરાબર, તો એની વાત કરે છે કે ભાઈ જ્યાં ભોંય એટલે ગ્રાઉન્ડ ફ્લોર, એનું ફ્લોરિંગ ભીનું થવાનો સંભવ હોય અથવા પાણી કાઢી શકાય, તો એવા પાણીને કાઢવા માટે અસરકારક સાધનો રાખવા જોઈએ અને એ સાધનો નિભાવવા જોઈએ. એકલા લાઈન મૂકી દે ના ચાલે, એ મેન્ટેન થયેલા હોવા જોઈએ, જ્યારે જરૂર પડે ત્યારે કામમાં આવે. તમામ અંદરની દિવાલો અને આંતરાઓ, તમામ છતો અથવા ઓરડાઓનો ઉપલો ભાગ અને અવર જવરના માર્ગની તમામ દિવાલો, બાજુઓ અને ઉપલા ભાગો અને દાદરાઓ, આ બધી જ વસ્તુઓ ચોખ્ખી હોવી જોઈએ.
જરૂર પડે એમાં દર 5 વર્ષના ગાળામાં એકવાર રંગરોગાન કરવું જોઈએ, જરૂર પડે તો વાર્નિશ કરવા જોઈએ, બરાબર. કઈ કઈ જગ્યા કીધી? એની અંદરની દિવાલો, ઓફિસની, કારખાનાની ઇન્ટરનલ વોલ, એની સીલિંગ, બરાબર, ઓરડાઓના ઉપલા ભાગ, અવર જવર કરવાના બધા જ રસ્તાઓ, અવર જવર કરવાના રસ્તાઓની સાઈડની દિવાલો, આ બધી જ જગ્યાએ જરૂર પડે તો 5 વર્ષે એને કલર કામ કરવો જોઈએ, બરાબર, કે જેથી કરીને બધી વસ્તુઓ ચોખ્ખી રહે. આ થઈ કલમ 11 સ્વચ્છતામાં. કલમ 12 બગડેલા પદાર્થો અથવા ગંદા પ્રવાહનો નિકાલ. દરેક કારખાનામાં થતી ઉત્પાદન પ્રક્રિયાના કારણે નીકળતા બગડેલા પદાર્થો અને ગંદા પ્રવાહીની પ્રક્રિયા કરવા માટે તે નિરુપદ્રવી બની શકે તે સારું તથા તેનો નિકાલ કરવા માટે તેની અસરકારક વ્યવસ્થા કરવી જોઈએ. કારખાનાની જો પ્રોડક્શન પ્રોસેસ હોય, કેમિકલ ઇન્ડસ્ટ્રી છે, અને એની અંદરથી કોઈ વસ્તુ બનીને એમાંથી એક બાય પ્રોડક્ટ અથવા નકામો કચરો કેમિકલનો નીકળ્યો, હવે એમાંથી ગંધ મારતી હોય, એનો કલર ગંદો હોય, બરાબર, એમાં મચ્છરો થતા હોય, એમાં કોઈ બીજી વસ્તુઓ એવી થતી હોય હેજાડિયસ, તો એ બધી વસ્તુઓનો અસરકારક નિકાલ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ. રાજ્ય સરકાર પેટા કલમ 1 હેઠળ કરવાની વ્યવસ્થા ઠરાવતા નિયમો અથવા પેટા કલમ 1ને અનુસરીને કરેલી વ્યવસ્થા ઠરાવવામાં આવે તે અધિકારીએ મંજૂર કરવી જોઈએ એમ ઠરાવતા નિયમો કરી શકે છે. એટલે આ જે બી કંઈ છે એને લગતા કોઈ નિયમો કે ઠરાવો પસાર કરેલા તો એ અધિકારીએ એને મંજૂર કરેલા હોવા જોઈએ અથવા મંજૂર કરવા જોઈએ એમ ઠરાવતા નિયમો એ પોતે કરી શકે છે, બરાબર. કલમ 12 આપણે આગળ જઈએ. કલમ 13 ઉપર હવાની આવજાવ અને ઉષ્ણતામાન, અવર જવર, વેન્ટિલેશન અને ટેમ્પરેચર. દરેક કારખાનામાં કામ કરવાના દરેક ઓરડામાં ચોખ્ખી હવાના ભ્રમણથી પૂરતી હવાની આવન જાવન થવી જોઈએ. જ્યાં કારખાનું હોય ત્યાં કામ કરવાના દરેક ઓરડામાં હવાની અવર જવર થવી જોઈએ. ત્યાંના કામદારોને યોગ્ય પ્રમાણમાં આરામ મળે અને તેમના આરોગ્યને હાનિ થતી અટકે તેવું ઉષ્ણતામાન રાખવું જોઈએ અને નિભાવવા માટે અસરકારક અને યોગ્ય ગોઠવણી કરવી જોઈએ. સમજો, કામદારોને યોગ્ય પ્રમાણમાં આરામ મળે અને તેમના આરોગ્યને હાનિ થતી અટકે એના માટે એવું ઉષ્ણતામાન ટેમ્પરેચર એનું રાખવું જોઈએ અને એ રાખેલું ટેમ્પરેચર પાછું નિભાવવું જોઈએ. કહેવાનો મતલબ કે ભાઈ 50 ડિગ્રી ટેમ્પરેચરમાં માણસો બેસતા હોય તો એ લોકોની પોતાની તબિયતને પણ નુકસાન કરે અને એ ઉષ્ણતામાનથી એ લોકોને હેરાનગતિ થાય, એમને કમ્ફર્ટેબલ ના મળે. તો ભાઈ એ જગ્યાએ પ્રોપર ટેમ્પરેચર મેન્ટેન થાય, જરૂર પડે એસી એન્વાયરમેન્ટ ઊભું કરેલું હોય અને બધા એસી પ્રોપર મેન્ટેન થયેલા હોય એની વાત કરે છે. દિવાલો અને છાપરા એવા પદાર્થના અને એવી રીતે બનાવવા કે જેથી આવું ઉષ્ણતામાન વધી ન જાય પરંતુ બને એટલું નીચું રહે. એટલે એવું કહે છે કે ભાઈ ઇવન આ પણ એક સ્વાસ્થ્યનો ભાગ રૂપે છે કે ભાઈ ફેક્ટરીની અંદર એનું દિવાલો વત્તા એના છાપરા એવી રીતે બનાવવા કે ભાઈ ગરમી ઓછામાં ઓછી રહે અને લોકો ત્યાંનું ઉષ્ણતામાન એ પ્રોપર મેન્ટેન થાય. એટલે દિવાલો એવી રીતની બનાવવી જોઈએ, ઇવન એના સીલિંગ છે એવી રીતે બનાવેલા હોવા જોઈએ કે ભાઈ એના ઉપર નથી. તમે ઘણી વખતે જુઓ ઘણી જગ્યાએ કે ફેક્ટરી હોય એમાં નીચે એક પતરું આમ અને ઉપર એક પતરું આમ હોય, અહીંયાથી હવાની અવર જવર થતી હોય એની વાત કરે છે કે ભાઈ એ તમારે એવી રીતે રાખવું જોઈએ જેથી ટેમ્પરેચર મેન્ટેન થાય અને લોકો કમ્ફર્ટેબલી કામ કરી શકે, બરાબર. રાજ્ય સરકાર કોઈ કારખાના માટે અથવા કોઈ વર્ગ અથવા વર્ણનના કારખાના માટે અથવા તેના ભાગો માટે હવાની પૂરતી આવજાવ અને વ્યાજબી ઉષ્ણતામાનનું ધોરણ ઠરાવી શકશે અને એમ ફરમાવી શકશે કે નિર્દિષ્ટ કરવામાં આવે તેવી જગ્યામાં અને તેવી સ્થિતિમાં યોગ્ય માપના સાધનોની જોગવાઈ કરવી અને એને ઠરાવવામાં આવે તેનો રેકોર્ડ રાખવો. એટલે સરકારને જરૂર પડે તો કોઈ એવા કારખાના કે જ્યાં સરકારને લાગતું હોય કે ભાઈ અહીંયા અમારે પોતે વચ્ચે ઇન્ટરફિયર કરીને એક ટેમ્પરેચર મેન્ટેન કરવા માટેનો રૂલ ઊભો કરવો પડશે તો સરકાર એવી પણ જાહેરાત કરી શકે છે અથવા એવું રૂલ બનાવી શકે છે કે ભાઈ ફલાણા ટાઈપની ઇન્ડસ્ટ્રી હોય તો એની અંદર મહત્તમ તાપમાન આટલું જ હોવું જોઈએ.
અને એ માટેના જરૂરી પગલાં લેવામાં આવેલા છે, એ વસ્તુઓ થયેલી છે, એનું પાછું પ્રોપર રેકોર્ડ કરેલું છે, એ બધી વસ્તુઓ જોવી જોઈએ. મુખ્ય ઇન્સ્પેક્ટરને એમ જણાય કે કોઈ પણ કારખાનામાં રહેતું ઘણું જ ઊંચું ઉષ્ણતામાન યોગ્ય માપ સ્વીકારીને ઘટાડી શકાય છે, તો પેટા કલમ 2 હેઠળ કરેલ નિયમને બાદ આવ્યા સિવાય તે કાર્યદક્ષ ઉપર પોતાના અભિપ્રાય મુજબનો સ્વીકાર કરવો જોઈએ તેટલું માપ નિર્દિષ્ટ કરશે અને નિર્દિષ્ટ તારીખ પહેલાં કરવાનું તેને ફરમાન કરતો લેખિત હુકમ બજાવશે. મુખ્ય ઇન્સ્પેક્ટર જે આપણે હમણાં આગલા વિડીયોમાં જોયું કે ઇન્સ્પેક્ટર જે છે એ ત્યાં ફેક્ટરીમાં વિઝિટમાં જાય અને એને લાગે કે ભાઈ ના, આ તાપમાન ખૂબ ઊંચું છે, તમે ગમે તે કરો ને એને આ વસ્તુ નહીં ચાલે, આનાથી કારીગરોને નુકસાન થાય એવું છે, તો એ પોતે એના માટેનો ઓર્ડર કરશે. એના માટે જરૂર પડે આટલું ટેમ્પરેચર રાખવામાં આવે છે કે નહીં એ રીતનો ઓર્ડર આપીને અમુક દિવસ પહેલાં, એવું નહીં કે આજે કહી ગયો એટલે પેલો વર્ષે કામ કરે કે ભાઈ હવે ઉનાળો આવે છે, તમારે ત્યાં ટેમ્પરેચર અત્યારથી 45 ડિગ્રી છે, ઉનાળામાં 50 ડિગ્રી થશે, એ નહીં ચાલે. તમે 10 દિવસની અંદર આ ટેમ્પરેચરને કંટ્રોલ કરવા માટેના પૂરતા પગલાં લો, એવી રીતે એ પોતે ઓર્ડર કરી શકે છે. ઓકે, આ થયું કલમ 13 હવાની આવજાવ અને ઉષ્ણતામાન. કલમ 14 ધૂળ અને ધુમાડો. કારખાનામાં ચાલી રહેલી ઉત્પાદન પ્રક્રિયાના કારણે જે કારખાનામાં ધૂળ અથવા ધુમાડો અથવા ત્યાં કામ કરતા કામદારોને નુકસાન અથવા ઉપદ્રવ થવાનો સંભવ હોય તેવા પ્રકારનો અને તેટલી હદ સુધીનો બીજો અસ્વચ્છ પદાર્થ નીકળતો હોય અથવા મોટા જથ્થામાં ધૂળ ઉત્પન્ન થતી હોય તે દરેક કારખાનામાં તેને નાકમાં જતી અને કામ કરવામાં કોઈ ઓરડામાં ભેગી થતી અટકાવવા માટે અસરકારક પગલાં લેવા અને આ હેતુ માટે કોઈ પણ નિષ્કાશન સાધન જરૂરી હોય તો તે ધૂળ ધુમાડો અથવા અસ્વચ્છ પદાર્થના ઉદ્ભવ સ્થાનની શક્ય હોય તેટલું પાસે લગાડવું અને એવા સ્થાન શક્ય હોય તેટલે સુધી ઢાંકવું. 2 થી 3 વસ્તુઓ કીધી કે ભાઈ કામદારોમાં કોઈ ઉત્પાદન પ્રક્રિયા ચાલતી હોય અને એમાંથી ધૂળ ઉડતી હોય, ધુમાડો ઉડતો નીકળતો હોય, અથવા તો કામદારોને નુકસાન થાય અથવા કોઈ હેરેસમેન્ટ, ઘણી વખતે અવાજનું ઉપદ્રવ હોય, સાઉન્ડ પોલ્યુશન, બરાબર. તો એવી રીતે આ ધૂળ અને ધુમાડાની નથી, અમુક ફેક્ટરીઓ હતી કે કારખાના કે જેમાંથી તમે જુઓ તો ભાઈ ધુમાડો નીકળતો હોય, હવે ધુમાડો હેઝાર્ડિયસ હોય તો ભાઈ એને રોકવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. એના માટે જે જરૂરી પગલાં હોય એ પગલાં લેવડાવવા જોઈએ અને જરૂર પડે એવી વસ્તુઓ ઢાંકેલી હોવી જોઈએ જેથી કરીને એ બધે ફેલાય નહીં વાતાવરણમાં, બરાબર. બીજું, ધૂળ અને ધુમાડામાં કલમ 14માં કોઈ કારખાનામાં ધુમાડો બહાર ખુલ્લી હવામાં કાઢવા આવતો ન હોય તો કોઈ સ્થાયી અંતર્જ્વલવાળું ઇન્ટરનલ કમ્બન્શન એન્જિન ચલાવવું નહીં અને કોઈ ઓરડામાં કામે રાખેલા કામદારોને નુકસાન થવાનો સંભવ હોય તેવા ધુમાડાને ભેગો થતો અટકાવવા માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હોય તો તે ઓરડામાં બીજું કોઈ ઇન્ટરનલ કમ્બન્શન એન્જિન ચલાવી શકશે નહીં. રૂમની અંદર ધુમાડો હોય તો કોઈ બીજું મશીન એની અંદર ચલાવવું હોય તો ચલાવવા માટેની પરમિશન આપવામાં ના આવે, બરાબર. ટૂંકમાં આ બધી વસ્તુઓ એવી છે કે ભાઈ ધૂળ ધુમાડો કામદારને સ્વાસ્થ્યને નુકસાન થાય એવી કોઈ વસ્તુ ત્યાં હોવી જોઈએ નહીં, અને જો એ જરૂરી છે તો એનું પ્રમાણ ઘટાડવા માટેના જરૂરી પગલાં લેવા પડે અને એ વસ્તુ રેકોર્ડ ઉપર લેવી પડે. 14, બરાબર. 15 હવાની કૃત્રિમ ભીનાશ. જે કારખાનામાં હવાની ભીનાશ કૃત્રિમ રીતે વધારવામાં આવતી હોય તે તમામ કારખાનાઓના સંબંધમાં રાજ્ય સરકાર નીચેના નિયમો કરી શકશે. હવાની ભીનાશનું પ્રમાણ ઠરાવવા બાબત. એક ભીનાશનું પ્રમાણ, ઘણી વખતે અમુક સંસ્થા ફેક્ટરીઓ એવી હોય કે જ્યાં હવાને ભીની કરવી પડે, મોઇશ્ચર રાખવું પડે. મોઇશ્ચર ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી વખતે પ્રોડક્શન થતું હોય ત્યાં મોઇશ્ચરાઇઝ અમુક વસ્તુઓ એવી રાખવી પડતી હોય, હવાને ભીની રાખવી પડે. તો એ સંદર્ભમાં કે ભાઈ એનું પ્રમાણ કેટલું એ નક્કી કરે સરકાર. હવામાં ભીનાશની કૃત્રિમ રીતે વધારવા માટે વપરાવામાં આવતી રીતોનું કઈ રીતે એને કૃત્રિમ રીતે ભીની કરવામાં આવે છે તો એ પદ્ધતિ ઉપર પણ સરકાર નિયમન રાખે છે, એના ઉપર પણ ધ્યાન રાખે છે. હવામાં ભીનાશનું પ્રમાણ નક્કી કરવા માટે ઠરાવાયેલી કસોટી સારી રીતે થવી જોઈએ અને નોંધવી જોઈએ. સરકારે એવા કોઈ રૂલ્સ બનાવેલા છે, એવી કોઈ મેથડ ડેવલપ કરેલી છે કે ભાઈ જેના દ્વારા હવાની અંદર જે કૃત્રિમ ભીનાશ છે એ માપી શકાતું હોય, બરાબર. તો
તો એ રેગ્યુલર થવી જોઈએ અને જે એનું આઉટપુટ આવે એની નોંધણી થવી જોઈએ. કામ કરવાના ઓરડામાં યોગ્ય હવાની પૂરતી આવન જાવન માટે હવાને ઠંડી કરવા માટે ગ્રહણ કરવાની રીત ઠરાવવાની બાબતે જ્યાં કામ કરવાનો રૂમ હોય ત્યાં હવા પ્રોપરલી આવે, એ પ્રોપર હવા ઠંડી હોય, કારણ કે ફેક્ટરીમાં તો ગરમ હોય, ત્યાં ભઠ્ઠા ચાલતા હોય, પણ કામ કરવાના રૂમની અંદર જે હવા આવે તો એ એવી રીતે એક્ઝોસ્ટ ફેન થ્રુ, એસી થ્રુ ઠંડી થઈને આવે તો એ લગતું પણ માર્ગદર્શન, કારણ કે આ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બાબતો છે. જે કોઈ કારખાનામાં હવાની ભીનાશ કૃત્રિમ રીતે વધારવામાં આવતી હોય તે કારખાનામાં ભીનાશ ઉત્પાદન કરવા માટે વાપરવામાં આવતું પાણી, જ્યાંથી લોકોને પીવાનું પાણી પૂરું કરવામાં આવતું હોય ત્યાંથી અથવા જે બીજી જગ્યાએથી પીવાનું પાણી મળતું હોય તે જગ્યાએથી લેવું જોઈએ, અથવા તે પાણી ભીનાશ પેદાશ કરવા માટે વાપરતા પહેલાં સારી રીતે સ્વચ્છ કરવું જોઈએ. તો સમજો કેટલું સરકાર ધ્યાન રાખે છે કે ભાઈ હવાને ભીની કરવા માટે જે પાણી વાપરવાનું એ લોકો પીતા હોય એવું પાણી હોવું જોઈએ, અથવા તો એ ચોખ્ખું કરેલું પાણી હોવું જોઈએ. ગંદુ પાણી હોય એનાથી હવાને ભીની કરવામાં આવે તો એ ગંદા પાણીનું જ બધું ભીનાશની અંદર કન્વર્ટ થાય. ખ્યાલ આવે છે? તો એનું પણ આની અંદર જોગવાઈ કરવામાં આવે છે. ઇન્સ્પેક્ટરને એમ જણાય કે ભીનાશ વધારવા માટે કોઈ કારખાનામાં વાપરવામાં આવતું પાણી, જે પાણી પેટા કલમ 2 હેઠળ સારી રીતે સ્વચ્છ કરવું જોઈએ તે પાણી અસરકારક રીતે સ્વચ્છ કરવામાં આવતું નથી, તો તે પોતાના અભિપ્રાય પ્રમાણે પાણી સ્વચ્છ કરાવવા સારું સહાય ઉપાયો યોજવા જોઈએ. તે જેમાં નિર્દિષ્ટ કર્યું હોય અને જેમાં નિર્દિષ્ટ કરેલી તારીખ પહેલાં તે ઉપાય અમલમાં લાવવાનું ફરમાવ્યું હોય તેવા લેખિત હુકમ તે કારખાના મેનેજર ઉપર બજાવી શકશે. ઇન્સ્પેક્ટરને આ સત્તા છે, ઇન્સ્પેક્ટરને આ સત્તા છે કે ભાઈ એ પોતે જોવે કે ભાઈ પાણીને ભીનું કરવા માટે જે પાણી વાપરવામાં આવ્યું છે અને એ પ્રોપર નથી અથવા ચોખ્ખું નથી, તો એને ચોખ્ખું કરવા માટેનો એ હુકમ કરી શકે છે. એ હુકમ માટેનો ટાઈમ પીરિયડ આપી શકે છે કે આટલા ટાઈમ પહેલાં તમારે આ વસ્તુ ચોખ્ખી કરવી પડશે, અને એના માટેનો એ લેખિત હુકમ કારખાનાના મેનેજરને આપી શકે છે. કલમ 16 બેહદ ભીડ. કોઈ કારખાનામાં કોઈ ઓરડામાં કામે લગાડેલા કામદારોના આરોગ્યને નુકસાન થાય તેટલી હદ સુધી ભીડ થવી ન જોઈએ. એક જગ્યાએ 5x5નો રૂમ હોય અને 15 માણસ કે 20 માણસ કામ કરતું હોય તો એની એ ના પાડે છે. પેટા કલમ 1ની વ્યાપકતા અને બાદ આવ્યા સિવાય આ અધિનિયમનો આરંભ થયાની તારીખે અસ્તિત્વમાં હોય તેવા કારખાનાના કામ કરવામાં દરેક ઓરડામાં કામ કરતા દરેક મજૂર માટે ઓછામાં ઓછી 9.9 ઘન મીટર જગ્યા, અને આ અધિનિયમના આરંભ થયા પછી બાંધવામાં આવેલા કારખાનામાં કામ કરતા દરેક કામદાર માટે ઓછામાં ઓછી 14.2 ઘન મીટર જગ્યા રાખવી, અને પેટા કલમના હેતુ માટે ઓરડાની ભોંયની સપાટી 4.2 મીટર કરતાં વધારે ઊંચી હોય તેવી કોઈ જગ્યા ગણતરીમાં લેવી નહીં. ખ્યાલ આવ્યો? 2 માપ કીધા. આ કાયદો અમલમાં આવ્યો એ પહેલાં 9.9 ઘન મીટર જગ્યા હોવી જોઈએ ઓછામાં ઓછી દરેક કામદાર માટે, બરાબર. અને આ લો ઇમ્પ્લિમેન્ટ થયો એ પછી 14.2 ઘન મીટર જગ્યા રાખવી એવું એ લોકો ત્યાં કહી રહ્યા છે, બરાબર. અને ભોંયની સપાટીથી વધારે ઊંચી હોય તેવી જગ્યા ગણતરીમાં લેવી. ઓરડાની ભોંયની સપાટીથી 4.2 મીટર કરતાં વધારે ઊંચી હોય તેવી કોઈ જગ્યા ગણતરીમાં લેવી નહીં. મુખ્ય ઇન્સ્પેક્ટર લેખિત હુકમ દ્વારા ફરમાવે તો કારખાનામાં કામ કરવાના દરેક ઓરડામાં આ કલમની જોગવાઈઓને અનુસરીને વધારેમાં વધારે કેટલા કામદારો તે ઓરડામાં કામે રાખી શકાય તે નિર્દિષ્ટ કરતી એક નોટિસ ચોંટાડવી જોઈએ. મુખ્ય ઇન્સ્પેક્ટરને લાગે કે ભાઈ આ 15 રૂમો છે, દરેક રૂમની અંદર એક રૂમમાં 5 જ માણસ બેસી શકે, તો એવી વસ્તુ એ પોતે ત્યાં હુકમ કરીને ત્યાં ચોંટાડી શકે, જેથી કામદારોના ધ્યાનમાં આવે કે ભાઈ અમને એક રૂમમાં 10 જણા ભર્યા છે પણ 10 જણાને ના રખાય, અહીંયા 5 જ જણાને રહેવાનો મુખ્ય ઇન્સ્પેક્ટરે હુકમ કરેલો છે, એ ત્યાં ચોંટાડવું જોઈએ, બરાબર. મુખ્ય ઇન્સ્પેક્ટરને ખાતરી થાય કે કોઈ ઓરડાના સંબંધમાં આ કલમની જોગવાઈઓનું પાલન તે ઓરડામાં કામ કરતા કર્મચારીઓના આરોગ્યના હિત માટે બિનજરૂરી છે, તો પોતાને મૂકવી યોગ્ય લાગે તેવી શરતો કોઈ હોય તો તેને આધીન રહીને
તે ઓરડાને લેખિત હુકમ કરીને આ કલમની જોગવાઈઓમાંથી મુક્ત રાખી શકશે. ઘણી વખત એવી બી જગ્યાએ સમજો આ એક્સેપ્શન છે. એક્સેપ્શન કે ભાઈ કોઈ વખત ઇન્સ્પેક્ટરને એવું લાગે કે ભાઈ અહીંયા ઓરડાનો જે સંબંધમાં આ કલમની જોગવાઈઓ એટલે કે કલમ 16 બેહદ ભીડવાળી જે છે એની અહીંયા લાગુ પડતી નથી, તો એ પોતે એનું એક્સેપ્શન પણ ત્યાં આપી શકે છે. કલમ 17 અજવાળો. કારખાનાના દરેક ભાગમાં જ્યાં કામદારો કામ કરતા હોય અથવા આવજાવ કરતા હોય ત્યાં કુદરતી અથવા કૃત્રિમ અથવા બંને પ્રકારનું પૂરતું અને યોગ્ય અજવાળું હોવું, પૂરું પાડવું અને નિભાવવું જોઈએ. દરેક જગ્યાએ પ્રોપર અજવાળું આવવું જોઈએ, કુદરતી અથવા કૃત્રિમ. દરેક કારખાનામાં કામ કરવાના ઓરડાઓમાં અજવાળો આવે તે માટે વાપરવામાં આવતી ચળકાટવાળી તમામ બારીઓ અને અજવાળિયાની અંદરની અને બહારની બંને સપાટીઓ સ્વચ્છ રાખવી અને કલમ 13ની પેટા કલમ 3 હેઠળ કરેલા નિયમોની જોગવાઈનું પાલન થઈ શકે તેમ હોય ત્યાં સુધી એ સપાટીઓને અવરોધ મુક્ત રાખવી જોઈએ. ત્યાં સુધી કહે છે કે કારખાનાની જે બારીઓ હોય એ બારીઓનો કલર બરાબર એ રિફ્લેક્ટિંગ હોય, નોન રિફ્લેક્ટિવ હોય, એના પર કોઈ વસ્તુ ચોંટાડવામાં આવેલી હોય તો એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અંદર પૂરતું અજવાળું રહે છે કે નહીં એ વસ્તુ એને જોવી જોઈએ. અને એમાં કોઈ જગ્યાએ એનું ઉલ્લંઘન થયેલું હોય બરાબર તો એ એના માટે એનું ધ્યાન દોરી શકે છે. દરેક કારખાનામાં શક્ય હોય ત્યાં સુધી નીચેની બાબતો અટકાવવા માટે અસરકારક જોગવાઈ કરવી જોઈએ. અજવાળાના સેન્સમાં આ વાત થઈ રહી છે. દરેક કારખાનામાં શક્ય હોય ત્યાં સુધી પહેલું, પ્રકાશ સ્થાનોમાંથી સીધો આવતો અથવા કોઈ લીસી અથવા પોલિશ કરેલી સપાટી પરથી પરાવર્તન પામીને આવતો હો બરાબર. 2, કોઈ કામદારની આંખ ખેંચાય અથવા તેને અકસ્માત થાય તેવું જોખમ પહોંચે એટલી હદ સુધીનો પડતો પડછાયો હોય. અને ત્રીજી વસ્તુ, રાજ્ય સરકાર કારખાના માટે અથવા કોઈ વર્ગ અથવા વર્ણનના કારખાનાઓ માટે અથવા કોઈ ઉત્પાદન પ્રક્રિયા માટે પૂરતા અને યોગ્ય અજવાળાનું ધોરણ ઠરાવી શકે છે. એટલે પેલા બેની અંદર એવું કીધું કે ઘણી વખતે પોલિશ એવી કરેલી હોય કે પોલિશમાંથી અજવાળું રિફ્લેક્ટ થતું હોય સમજો, અથવા કોઈ એવી સપાટી એવી હોય કે જેના પરથી રિફ્લેક્શન આવતું હોય, એના હિસાબે અકસ્માત થવાનું જોખમ હોય, એના હિસાબે કામદારને એની આંખમાં નુકસાન થવાનું જોખમ હોય બરાબર. તો એ બધી વસ્તુઓને પણ ઇન્સ્પેક્ટર એનું ધ્યાન દોરીને બધી વસ્તુઓ દૂર કરાઈ શકે છે. કલમ 18 પીવાનું પાણી. દરેક કારખાનામાં કામે રાખેલા તમામ કામદારો માટે સગવડભરી રીતે આવેલી યોગ્ય જગ્યાએ પૂરતું ચોખ્ખું પીવાનું પાણી પૂરું પાડવા અને નિભાવવા માટેની અસરકારક વ્યવસ્થા કરવી. એવી તમામ જગ્યાઓ ઉપર કારખાનામાં કામે રાખેલા કામદારોનો મોટો ભાગ સમજી શકે તેવી ભાષામાં પીવાનું પાણી એમ વાંચી શકાય તેવી રીતે લખવું અને મુખ્ય ઇન્સ્પેક્ટર ઓછું અંતર રાખવા માટે લિખિત મંજૂરી આપે નહીં તો એવી કોઈ જગ્યાએ કોઈ ધોવાના સ્થળ, મૂતરડી, સંડાસ, થૂંકદાની, મળ લઈ જતી કોઈ ખુલ્લી ગટર અથવા ઝરણા અથવા ચેપ લાગે તેવી બીજી કોઈ પણ પદાર્થોથી 6 મીટરની અંદર હોવી જોઈએ નહીં. એટલે એવું કહે છે કે ભાઈ મુખ્ય ઇન્સ્પેક્ટર એપ્રુવલ આપે તો વાંધો નથી, પણ એ એપ્રુવલ ના આપે તો પીવાનું પાણી એ મૂતરડીની જોડે ના હોવું જોઈએ, સંડાસની જોડે ના હોવું જોઈએ, થૂંકદાનીની જોડે ના હોવું જોઈએ, કોઈ ખુલ્લી ગટર હોય એની જોડે ના હોવું જોઈએ બરાબર. કોઈ પણ પદાર્થથી 6 મીટરની અંદર હોવું જોઈએ નહીં. એટલે એક બાજુ ગટર છે અને એનાથી 6 મીટરની અંદર પીવાનું પાણી મૂકેલું છે તો એ ના ચાલે. બીજું, સ્પષ્ટ રીતે વંચાય કે આ પીવાનું પાણી છે એવી રીતનું પણ ત્યાં બોર્ડ લખેલું હોવું જોઈએ. જે કારખાનામાં સામાન્ય રીતે 250 કરતાં વધારે કામદારો કામે રાખવામાં આવ્યા હોય ત્યાં ગરમીના દિવસો દરમિયાન અસરકારક સાધનોથી પીવાનું પાણી ઠંડુ પાડવા માટે અને તેની વહેંચણીની વ્યવસ્થા કરવાની જોગવાઈ કરવી જોઈએ. 250થી વધારે માણસ હોય ત્યાં પીવાનું પાણી ઠંડુ રહે ગરમીના દિવસોમાં એની વ્યવસ્થા પણ કરવી જોઈએ. તમામ કારખાના અથવા કોઈ વર્ગ અથવા વર્ણનના કારખાના સંબંધમાં રાજ્ય સરકાર પેટા કલમ 1, 2 અને 3ની જોગવાઈનું પાલન કરવા માટે અને નિયત સત્તા અધિકારીઓ પાસે કારખાનામાં પીવાનું પાણી તપાસવાના અને તેની વહેંચણી કરવાના માટેના નિયમો ઘડી શકે છે. છેલ્લી વસ્તુ પીવાના પાણીમાં કે સરકાર જરૂર પડે જે તે ફેક્ટરીની અંદર પીવાનું પાણી કેવું છે એની તપાસ કરવાનો અને એની ડિસ્ટ્રીબ્યુશન માટેનો
કે ભાઈ તમે એક જ જગ્યાએ મૂક્યું, હવે 1 કિલોમીટર મોટું, અડધો કિલોમીટર કે 700 મીટર દૂર ફેક્ટરી આખી મોટી છે અને માણસને પાણી પીવા માટે આટલે દૂર આવવું પડતું હોય, તો ભાઈ એની વિતરણની પ્રોપર વ્યવસ્થા કરેલી છે, તો એ પણ એના માટેનું પણ એ ત્યાં જોગવાઈ, એનો નિયમ ઘડી શકે છે. કલમ 19 સંડાસ અને મૂતરડી. દરેક કારખાનામાં સગવડભરી રીતે આવેલા અને કારખાનામાં કામદારો કામે હોય ત્યારે ગમે તે સમયે જઈ શકે તેવા ઠરાવેલા પ્રકારના સંડાસ અને મૂતરડીની સગવડ હોવી જોઈએ. કારખાનાનો કોઈ પણ કર્મચારી જ્યારે એને પોતાને જરૂરિયાત લાગે ત્યારે બાથરૂમ અને સંડાસ જઈ શકે એવી વ્યવસ્થા કરેલી હોવી જોઈએ. પુરુષ અને સ્ત્રી કામદારો માટે અલગ અલગ બંધ જગ્યાએ વ્યવસ્થા હોવી જોઈએ. કોમન ના ચાલે, પુરુષ અને સ્ત્રી માટે જુદું જ હોવું જોઈએ. આવી જગ્યામાં પૂરતું અજવાળું, હવાની આવજાવ રાખવી અને મુખ્ય ઇન્સ્પેક્ટર લેખિત હુકમથી ખાસ મુક્તિ આપી ન હોય તો વચમાંથી ખુલ્લી જગ્યામાં થઈને અથવા હવાની આવજાવવાળા માર્ગે થઈને જવાતું હોય તે સિવાય કામ કરવાના કોઈ ઓરડા સાથે કોઈ સંડાસ કે મૂતરડીને સંબંધ હોવો જોઈએ નહીં. એટલે મુખ્ય ઇન્સ્પેક્ટરે જો લેખિત મંજૂરી આપી છે તો ચાલે, અધરવાઇઝ એ જેને આપણે એટેચ કહેવાય ને, એટેચ ટોયલેટ બાથરૂમ, એ ના ચાલે. એ સિવાય કે મુખ્ય ઇન્સ્પેક્ટરે મંજૂરી આપેલી હોય તો. એવી તમામ જગ્યાઓ હંમેશા સ્વચ્છ અને આરોગ્ય રક્ષક સ્થિતિમાં રાખવી. બાથરૂમ સંડાસો હંમેશા ચોખ્ખા અને લોકો ત્યાં માદા ના પડે એવા રાખવા. સંડાસ મૂતરડી અને ધોવાની જગ્યા સ્વચ્છ રાખવાની જેમની પ્રાથમિક ફરજ હોય તેવા ઝાડુવાળાઓ રાખવા. ડેડિકેટેડ માણસો કે જે બાથરૂમ સંડાસ ચોખ્ખું રાખે, એ જગ્યાઓ ચોખ્ખી રાખે એવા સફાઈ કર્મચારીઓ રાખવા જોઈએ. જે કારખાનામાં સામાન્ય રીતે 250 કરતાં વધારે કામદાર કામે રાખવામાં આવ્યા હોય તે દરેક કારખાનામાં સંડાસ અને મૂતરડી તમામ સગવડ ઠરાવેલી આરોગ્ય રક્ષક પ્રકારની હોવી જોઈએ. સંડાસ અને મૂતરડી અને હાજતની જગ્યાઓની ભોંય અને અંદરની દિવાલો 90 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી ચળકાટવાળી લાદી વડે જડવી અથવા બીજી રીતે તૈયાર કરવી જેથી તે લીસી અખંડ સપાટીવાળી બને. ટોયલેટની અંદરનું પણ ડિઝાઇન કહે છે કે ભાઈ જ્યાં વધારે માણસો હોય ત્યાં તમારે અંદરની વસ્તુ પણ આવી રીતે તમારે કરવી જોઈએ. અને એની સફાઈની પણ વાત કરે છે. દર 7 દિવસે ઓછામાં ઓછું એકવાર યોગ્ય મેલું કાઢવાની દવા વડે અથવા જંતુનાશક દવા વડે અથવા બંનેથી ધોવા. સંડાસ અને મૂતરડીમાંના મળમૂત્રના પાત્રો દર 7 દિવસે ઓછામાં ઓછા એકવાર ધોવા અને એને જંતુનાશક દવા વડે સાફ કરવા અથવા એનાથી ધોવા. ઓકે. અને છેલ્લું 20મું, થૂંકદાનીઓ. દરેક કારખાનામાં સગવડભરી જગ્યાએ પૂરતી સંખ્યામાં થૂંકદાનીઓ રાખવી અને તે સ્વચ્છ અને આરોગ્ય રક્ષક સ્થિતિમાં રાખવી અને પાછી નિભાવવી, મેન્ટેન કરવી. રાજ્ય સરકાર કોઈ કારખાનામાં કયા પ્રકારની અને કેટલી થૂંકદાનીઓ રાખવી અને તેમને ક્યાં મૂકવી તે ઠરાવતા નિયમો કરી શકે અને તે સ્વચ્છ અને આરોગ્ય રક્ષક સ્થિતિમાં નિભાવવા સંબંધી એવી બીજી બાબતો માટે જોગવાઈ કરી શકે. સરકાર કહી શકે કે દરેક ફેક્ટરીમાં આટલા મીટરે થૂંકદાની હોવી જોઈએ, થૂંકદાની ચોખ્ખી હોવી જોઈએ. અને જ્યારે પણ ઇન્સ્પેક્ટર કે એવું ત્યાં વિઝિટમાં જાય તો ઇવન એ થૂંકદાનીની તપાસ કરે કે ભાઈ ચોક્કસ ચોખ્ખી રાખવામાં આવે છે કે નહીં. કોઈ વ્યક્તિ થૂંકવાના હેતુ માટે રાખેલી થૂંકદાની સિવાય કારખાનાની બીજી કોઈ જગ્યામાં થૂંકી શકે નહીં અને જેમાં આ જોગવાઈનું અને તેનું ઉલ્લંઘન કરવા માટેનો દંડ નિર્દિષ્ટ કર્યો હોય તેવી એક નોટિસ કારખાનામાં યોગ્ય જગ્યાએ સહેલાઈથી દેખાય એવી રીતે મૂકવી જોઈએ. એટલે થૂંકદાનીઓ રાખવાની. અને કોઈ વ્યક્તિ થૂંકદાનીની બહાર થૂંકે તો એના માટે શું પનિશમેન્ટ રાખેલું છે, શું સજાઓ રાખેલી છે એવું દર્શાવતું નોટિસ બોર્ડ બધા વાંચી શકે એવી જગ્યાએ મૂકવું જોઈએ. અને જે કોઈ પણ વ્યક્તિ પેટા કલમ 3નું ઉલ્લંઘન કરીને ગમે ત્યાં થૂકશે તે વધારેમાં વધારે 5 રૂપિયા સુધીનો દંડ, એટલે આ જૂનો કાયદો છે એટલે એ વખતે 5 રૂપિયાની શિક્ષા છે, પણ એના માટેનો દંડની પણ વ્યવસ્થા કરેલી હોવી જોઈએ. આ 20 એ તંદુરસ્તી માટેની જોગવાઈઓ હતી. હું એટ અ ગ્લાન્સ છેલ્લે સરળ ભાષામાં વાંચીને આપણે આ લેક્ચર પૂરું કરીએ છીએ. કારખાના ધારાની કલમ 11 થી 20માં કારખાનામાં તંદુરસ્તી જાળવવા અંગેની જોગવાઈઓ કરવામાં આવેલી છે.
કારખાનામાં મોરી જાજરૂ ગંદકીથી થતી દુર્ગંધ દૂર કરવા માટેની અને તેની ચકાસણી કરવા માટેની જોગવાઈઓ છે. આ માટે સ્વચ્છતા રાખવી, રંગરોગાન કરવું વગેરેના ફરજમાં પાડવામાં આવેલ છે. કચરા અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જરૂરી બને છે. યોગ્ય હવા ઉજાસ ઉપરાંત કાર્ય કરવા માટે સમતુલ ઉષ્ણતામાન રાખવાનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવે છે. ધૂળ ધુમાડાનો નિકાલ કરવો તેમજ તેને અટકાવવાની ફરજ માલિક ઉપર લાદવામાં આવેલી છે. તેનાથી બચવા માટેનો પૂરતા સાધનોની પૂરા પાડવાની જોગવાઈ એને કરેલી હોવી જોઈએ. જ્યાં વાતાવરણ બાહ્ય વાતાવરણ કરતાં જુદું રાખવું પડે એવી પ્રક્રિયા હોય, ભેજવાળા વાતાવરણની વાત છે, ત્યાં તે માટેના જરૂરી પગલાં લેવા. કાયદાની કલમ 16માં કારખાનામાં ગીચતા ન થાય તે માટેના સૂચનો પણ જે આપણે હમણાં વાંચી ગયા. અને કારખાનામાં યોગ્ય પ્રકાશની સુવિધા, પીવાના પાણીની સગવડ, જાજરૂ મૂતરડી, તેના સફાઈની વ્યવસ્થા વગેરે વ્યવસ્થા કરવાની રહેશે. આ ઉપરાંત કલમ 20 મુજબ થૂંકદાનીની પૂરી પાડવાની પણ ફરજ પાડવામાં આવેલી છે. મિત્રો, આપણે અત્યારે ફેક્ટરી એક્ટની અંદર એક કર્મચારીના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા જે જુદા જુદા મુદ્દા હતા કે જે કલમ 11 થી 20માં આવેલા છે એ જોયા. બરાબર, એક એનું લિસ્ટિંગ ફરીથી છેલ્લી વખત વાંચું છું અને આ લેક્ચર અહીંયા પૂરું કરીશું. કલમ 11 સ્વચ્છતા, કલમ 12 બગડેલા પદાર્થો અને ગંદા પ્રવાહોનો નિકાલ, કલમ 13 હવાની આવજાવ અને ઉષ્ણતામાન, કલમ 14 ધૂળ અને ધુમાડો, કલમ 15 હવાની કૃત્રિમ વિનાશ, કલમ 16 બેહદ ભીડ, કલમ 17 અજવાળું, કલમ 18 પીવાનું પાણી, કલમ 19 સંડાસ અને મૂતરડી અને કલમ 20 થૂંકદાનીઓ. એટલે તમે આ મુદ્દાઓ પણ યાદ રાખશો તો એના પરથી તમારા માટે સમજવું સહેલું છે અને તમે જ્યાં ત્યાં જરૂર પડે તમે જવાબમાં પણ આ લખી શકશો. થેન્ક યુ વેરી મચ. નમસ્તે.